તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત તમારા સૌનું હાર્દિક સ્વાગત છે આપણી સૌની સહિયારી યુટ્યુબ ચેનલ એટલે કે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર. તો કચ્છની જો પણ વિદ્યાસહાયક ભરતી છે કે જેને કચ્છમાં ખાસ વિદ્યાસહાયકની ભરતી કીધેલી છે કે એક જ જિલ્લાની છે, તો એમાં ભરતીમાં કેટલા ફોર્મ ભરાયા છે એની ઓફિશિયલી જાહેરાત અમારી સામે આવેલી છે. અને મિત્રો હાલ કેટલા ફોર્મ ભરેલા છે તો જ્યારે તમને એનાલિસિસ કરવાના છીએ આપણે કટ ઓફનું, ત્યારે તમને અમે દર વખતે કહેતા હોય છે. કોઈ પણ મિત્રો અમે તમને કટ ઓફ જણાવીએ તો સૌપ્રથમ કહેતા હોય કેટલા ફોર્મ ભરેલા છે, એટલા માટે એટલું કટ ઓફ બને છે. બાકી એમ ખોટું તમને નથી કહેતા. તો પહેલાં જે પણ ન્યૂઝપેપરમાં ફોટો આવેલો છે, પછી કેટલા ફોર્મ ભરેલા છે એનું ઓફિશિયલી માહિતી આવેલી છે, એ સંપૂર્ણ માહિતી તમને આપીશું. એના પછી બીજી કંઈ પણ અપડેટ હશે તો એ પણ તમને પ્રોવાઈડ કરીશું. ધોરણ 1 થી 5 અને 6 થી 8 બંને માટે અપડેટ છે કે જેમાં કચ્છના પોતાના સ્થાનિકે કેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે અને બીજું જે પણ અપડેટ છે એ પણ પ્રોવાઈડ કરીશું એક જ વિડીયોમાં. તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ નોટિફિકેશન પણ ઓન રાખવાનું ભૂલતા નહીં. તો તમે આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરજો, જેથી કરી ઘણા મિત્રોને ડાઉટ હતો તો એ બધાને પણ ખબર પડી છે કે ટોટલ કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે. તો સમયને બગડતા આગળ વધીએ તો રાજ્યમાંના ટેટ પાસ ઉમેદવારો છે કે જેને 1 થી 5 માટે ફોર્મ ભરેલા હોય એની પણ માહિતી છે. કચ્છમાં વિદ્યાસહાયકની ખાસ ભરતી માટે સ્થાનિકોએ માત્ર 1512 જ ફોર્મ ભરેલા છે. એટલે ભાઈ સ્થાનિકોને આપણે કંઈ ચિંતા નથી, કારણ કે ભરતી છે એ 4100 શિક્ષકોની છે કે જેમાંથી આના કેટલા ભાઈ 50% ઉમેદવારોએ સ્થાનિકોએ ફોર્મ નથી ભરેલા. એ ચિંતાની જરૂર નથી. બાકી પહેલાં કચ્છના ઉમેદવારો એમ કહેતા હતા કે ભાઈ 4100 જગ્યાઓ પર ભરતી છે તો અમારા સ્થાનિકોને ભાઈ અગ્રતા આપવી જોઈએ, સ્થાનિકો જ આમાં ચાલે, એ પ્રમાણે કહેતા હતા. પરંતુ હવે એવું કંઈ થશે નહીં, કારણ કે ઓછા ઉમેદવારોએ ફોર્મ ભરેલા છે. એના પછી જો વાત કરીએ તો કચ્છમાં વિદ્યાસહાયકની સ્પેશિયલ ભરતી માટે ટોટલ 1 થી 5માં 2500 અને 6 થી 8માં 1600, એટલે ટોટલ કેટલા 4100 શિક્ષકો માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવાય. તેમાં કચ્છમાંથી માત્ર 1512 ફોર્મ આવ્યા હોવાનું કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગે જણાવ્યું હતું. નિમ્ન પ્રાથમિકમાં 2500 અને ઉચ્ચતર પ્રાથમિકમાં 1600 શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે. અને જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આ બધી અપડેટ આપેલી છે અને એમાં પણ કીધેલું છે કે ભાઈ કચ્છના કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે, પ્લસ કચ્છ સિવાયના જેટલા પણ છે ત્યાંથી કેટલા ફોર્મ આવેલા છે એ અપડેટ જો જોતી હોય તો આપણે જ્યારે પણ કચ્છના વિદ્યાસહાયક ભરતી 1 થી 5 અને 6 થી 8ના કટ ઓફનો વિડીયો બનાવીશું ત્યારે તમને જણાવી દઈશું. એટલે કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બાકી ઘણા ઉમેદવારો કહેતા હતા કે સાહેબ તમે 6 થી 8નું ક્યારે કહેશો, કે કેટલાય ફોર્મ ભરેલા છે વિષયવાર અને કેટેગરી વાઇઝ. એ સંપૂર્ણ એનાલિસિસ કરવું પડે. જેમ કે અહીંયા હાલો આપણે 1512 જણા ઉમેદવારો ફોર્મ ભરેલા છે અહીંયા કચ્છ માટે, તો એમાં કઈ કેટેગરીને કેટલા ઉમેદવારો ફોર્મ ભરેલા છે એ કોઈને ખબર નથી, કારણ કે એની આખી PDF આવેલી છે એ જોવી પડે. એમાં સ્ટેપ બાય સ્ટેપ આખી અપડેટ જોવી પડે તો જ આપણે ખબર પડી શકે. તો આ પ્રમાણે મિત્રો અહીંયા કચ્છની એ અપડેટ આપેલી છે. જો અપડેટ તમને સારી લાગે તો વિડીયોને લાઇક કરી, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી, બેલ નોટિફિકેશન ઓન રાખજો. અને કીધું એ પ્રમાણે ધોરણ 1 થી 5 અને 6 થી 8 માટે સ્ટેપ બાય સ્ટેપ આખી એનાલિસિસ કરી વિડીયો આવી જશે. મળીશું એક નવા વિડીયોમાં.